24 કલાકમાં 148 તાલુકામાં ધોધમાર વરસાદ. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 7.48 ઇંચ વરસાદ. 46 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી આગાહી. તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી શક્યતા. વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મામલે પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી. શહેરની શાંતિ ડહોળવા કાવતરું કર્યાનો ઘટસ્ફોટ. વડોદરામાં સામાન્ય ઝઘડા બાદ મોટી બબાલ. હોર્ન મારવા જેવી બાબતે બબાલ બાદ મામલો બીચક્યો. પોલીસે 4 લોકોની અટકાયત કરી. પીએમ મોદી જાપાન અને ચીનની મુલાકાતે. જાપાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા કરશે મુલાકાત. તો 75 વર્ષે નિવૃત્તિ પર બોલ્યા ભાગવત. કહ્યું, ન હું રિટાયર થઈશ કે ન અન્યની નિવૃત્ત કહીશ. આપણે ઈચ્છીએ ત્યાં સુધી કામ કરી શકીએ.